કાકા હાલીને તાકતા હતા લાગે હવારના પોર બધાને જય શ્રી રામના કારીગરો બધાને બેહવા માટે ફૂલ તૈયાર છે ને આપણે સૌથી સેલા છીએ. यही नहीं अभी और सुनिए. તો ભાઈ આ છે અમારી બસ અત્યારે રિવિસમાં છે ને પાછળ મર્સિડીઝ નો મોટો બધો લોગો લગાડેલો છે ને બસ કાર. A few moments later. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વિડીયો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ ને વાળ થોડાક રખ્યા જેથી રૂડા રૂપડા થોડાક લાગીને કારખાનેથી થોડા ખારા લાગીને હવે આપણે જવાનું છે બસ સ્ટેશને. તો હબદે પેલા પોગી જઈએ બસ સ્ટેશને આપણે. हाँ ये कर लो पहले. હું ભાઈ પોગી ગયું બસ સ્ટેન્ડ પણ આવીને આપણે વાળ તો વેરખા કરવા પડે કારણ કે રોડ રૂપાડવા જ લાગવા છે ને આપણે દાઢી બાટી તો કઈ ઉગી નથી એટલે એની કઈ ઉપાધિ છે નહીં. બસ સ્ટેશને આપણે અત્યારે બેઠા છે ને આ છે આપણે અર્ચનાનો પુલ ને સામેની બાજુ આપણી એક બસ આવી ગઈ છે કારખાની બસ આપણી છે ને બીજા વિભાગની છે ને આપણી બસ આવે ને વાટે ત્યાં બેવાનું છે. બાકી આ બસ નીકળે એના પછી આપણી બસ આવશે 5 થી 10 મિનિટમાં. બાકી આ કાકા હાલીને તાકતા હતા લાગે હવારના પોર. 10 મિનિટ પછી અમારી બસ આવી ગઈ ને અમારી બસ ફૂલે ફૂલ કેસે કલર એટલે આપણે ભગવા રંગની સાથે હવાના પોર બધાને જય શ્રી રામના કારીગરો બધાને બેહવા માટે ફૂલ તૈયાર છે ને આપણે સૌથી સેલા છીએ. यही नहीं अभी और सुनिए. અમારી બસ સુરત ની બહાર નીકળી ગઈ છે ને તાપી નદીનો પુલ વટી એટલે બધા છે ને સુરત ની બહાર નીકળતો એટલે તાપી મૈયાને હવારના પોરમાં દર્શન કરી લ્યો ભાઈ. મસ્ત નદી થઈ ગઈ છે ને પાણીનો ફૂલ પ્રવાહ વધી ગયો છે ભાઈ. वाह क्या एक्टिंग कर रहा है. તો ભાઈ આ છે અમારી બસ અત્યારે રિવિસમાં છે ને પાછળ મર્સિડીઝ નો મોટો બધો લોગો લગાડેલો છે ને બસ કારખાના બહાર આવી ગઈ ને કારીગરો બધા બેઠા છે. એક બાજુ ફોન ઘુમાડે છે ને હું એક બાજુ ખૂણામાં બેઠો છું. વાળ તો વેરખા કરી જ લેવાનું છે કારણ કે આ આપણે રૂલ રૂપડું લાગવાનું છે. ફૂલ તૈયારી છે ને હવે કારખાની અંદર ગળવા આપણે 5 જ મિનિટની વાર એટલે હબદેન કારખાની અંદર ઉભી દો છે ને હીરાની રમરમાટે બોલાવતો છે ને હવે મળશું આપણે સીધા હાંજે. A few moments later. દરરોજની જેમ 7:30 વાગી ગયા છે ને કારીગરો ફરીવાર પાછા બસમાં આવી ગયા ને અમે બધા આવી ગયા. બસ ની અંદર લાઈટો નવી ફિટ કરાવી એટલે જગો મોકો લાગે દિવસ જેવું અંદોળું થઈ ગયું છે ને કારીગરો બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા. હું મારી જગ્યાએ બેસી ગયો છું. આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય.